નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. સ્વાભાવિક છે કે તમે જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને ગોઠવાઈ ગયા છો ને? હા એમ. અને મિત્ર વર્તુળને પણ કહી દેવું, કારણ કે આ એક યજ્ઞ છે સાહેબ, અને યજ્ઞમાં જેટલી આપણાથી આહુતિ અપાય સત્યની જ્યોત જ્યાં સુધી આ ધરતી ઉપર સાહેબ ચાલુ છે ને, ત્યાં સુધી આ દેશ ઉપર ભલે આફતો ઘણી આવે, પણ ત્યાં સુધી આ દેશનો કોઈ વાડ વાંકો કરી શકે એમ નથી. આ ધરતીની, આપણા ગુજરાતની, ખમીરવંતી ગુજરાતની પ્રજા, તમે વિચાર કરો કે આહવા ડાંગથી શરૂ કરો, દર 50 કિલોમીટરે એક સંતની તમને જગ્યા મળે. અને સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ કહેવાય. આજે પણ સાહેબ અન્નના દાન, અખંડ રોટલો આપા ગીગાની વાત હોય, એ ચાલતા હોય છે. પણ એક વાત આપણા ધર્મે કોશિશ ખૂબ કરી, ભાગવત સપ્તાહોમાં કથાકારોએ પણ ખૂબ કહ્યું, સંતો મહંતોએ પણ ખૂબ કર્યું, પણ આપણે બે વસ્તુમાં હજી પણ કાચા પડ્યા. આપણે પથ્થરમાં ભગવાન દેખાડવામાં સફળ રહ્યા, પણ ઇન્સાનમાં ભગવાન દેખાડવામાં આપણે ક્યાંક હજી કાચા છીએ. અને બીજી બાજુ આપણે આવકના 2 થી 5 થી 10% એ દાન કરવા માટે કાઢવામાં સફળ રહ્યા, કઢાવવામાં, પણ નીતિની આવક થાય એમાં આપણે ક્યાંક કચા પડ્યા છે. મિત્રો, આજે મારે વાત કરવી છે શિક્ષણની. આમ તો બાબા સાહેબે ભારતના બંધારણના ઘડવૈયા એવું કહ્યું છે કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે સાહેબ. જે પીશે ને એ ડણક મારશે. અને એટલા માટે આપણે જાગૃતિ આવી છે. આજે લાખો ખેડૂતોના દીકરાઓ પેટે પાટા બાંધીને બાળકને ભણાવવા માટે રાત દિવસ એક કરે છે. તમે વિચાર કરો કે જ્યારે જૂન મહિનો આવે, મે જૂન એટલે ચોમાસાની સિઝન થાય, ખેડૂતે બિયારણ લેવાનું હોય, બેંકમાં નવા જૂની કરવાની હોય, ધિરાણ લીધો હોય એનો, અને ઉપરથી એ જ સમયમાં જો એના બાળકને ખાનગી શાળામાં ભણાવતો હોય ને તો એની ફીની વ્યવસ્થા પણ કરવાની હોય. આજથી વર્ષો પહેલા એવું નહોતું. વર્ષો પહેલા ક્યાંય શિક્ષણ માટે ફી લેવાતી નહોતી. પણ સાહેબ, જેમ જેમ કલિયુગ પ્રસરતો જાય છે એમ આસુરી શક્તિ હાવી થતી જાય છે. તમે જુઓ, મોટા ભાગે બધું અત્યારે નકલી હાલે છે. એક સમય હતો જ્યારે ગામમાં કોઈ સરપંચ છે એ બનતું નહોતું, અને વડીલને સામે હાથે પગે લાગી અને કેવું પડતું હતું કે આપ સરપંચ સ્વીકારો. અને જ્યાં સુધી સરપંચ હોય ત્યાં સુધી એ સાહેબ પંચનો ખાય નહીં. અને એવું કહેતા કે હું ધર્મ ને આ પાપ કહેવાય, આ ધર્મ કહેવાય, આ મારાથી ન થાય, મારા સંતાનો ખરાબ થાય, મારા દીકરા દીકરી ખરાબ થાય, મારો પરિવાર ખરાબ થાય, મારાથી અનીતિનો લેવાય નહીં. પણ જેમ જેમ હવે અત્યારે તો સરપંચોમાં તો તમને ખબર છે ગાડિયા કરી નાખે. અને એમાંય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય સુધી પહોંચી ગયા પછી તો પોતાની બોલીઓ પણ લગાડે, ખરીદો ખરીદો, હું વહેંચાવા તૈયાર છું. નીતિમત્તાનું પતન થઈ ગયું છે, અધોપતન થઈ ગયું છે. અને અધોપતન એટલા માટે થયું છે મિત્રો કે તમારા જ ઘરમાં કોઈક તમે બૂચ મારીને કોઈ ગરીબની, વંચિતની, શોષિતની
જે નાણાં જતા હોય એને તમારા ઘરમાં લાવો ને તો 5-25 દિવસ રૂપાળો ખૂબ લાવે. 5 કદાચ ફોર્ચ્યુનર દેખાય, બંગલો દેખાય, પણ પછી એના જે સાઈડ ઇફેક્ટ આવે ને, દીકરો તમારું માને નહીં, દીકરી બીમાર પડે, પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય. સાહેબ, રૂપિયાથી ક્યારે યાદ રાખજો તમે સુખ ખરીદી શકાતું નથી. અને એક બહુ સુંદર વાત કીધી છે કે સંસ્કૃતિનું પણ અધપતન થઈ રહ્યું છે. સંપત્તિ હોય, સુખ હોય ત્યાં સંપત્તિ આવે એવું જરૂરી નથી, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કૃતિ ટકી રહે એ બહુ જરૂરી છે. આજે મારે ઘણી બધી બાબતો પર વાત કરવી છે. મિત્રો, સવારે તમે ઉઠો, હવે તો આપણે દાંતણ બંધ કરી દીધા છે, એટલે બ્રશ ગામડામાં પણ શરૂ કરી દીધા છે. સવારે તમે બ્રશ કરો ને, ત્યાંથી તમે એનું ટેક્સ ચૂકવીએ છીએ. સાંભળજો, સવારે તમે બ્રશ કરો, ટૂથપેસ્ટ લો અને બ્રશ લો, ત્યાંથી કરી અને તમે જમવા બેસો, વાસણ હોય તો વાસણ ઉપર, પછી અનાજ, પછી ત્યાંથી તમે ગાડી લઈ, બાઇક લઈ કે કાર લઈને નીકળો, એટલે કાર ઉપર ટેક્સ, એ રોડ ઉપર ટેક્સ, એ ડીઝલ ઉપર ટેક્સ, પેટ્રોલ હોય તો એના ઉપર ટેક્સ, સીએનજી ઉપર. એ સાંજે તમે સુવા જાઓ ઘરે, તમામ વસ્તુઓ ઉપર ટેક્સ છે સાહેબ. અને સાંજે તમે સુવા જાઓ ને ઘરે, એટલે તમને હાસ હવે ટેક્સ નથી, પણ ઉપર પંખો ફરતો હોય ને એના ઉપર અને એની વીજળી ઉપર પણ ટેક્સ લેવાય છે. હવે એક વ્યવસ્થા માટે તમારે એટલા માટે સમજાવવાની, મેં આ કાર્યક્રમ મિત્રો સાહેબ તમને જાગૃત કરવા માટે કર્યું છે. કદાચ હજી જાગૃતિ જોઈએ એટલી નથી, એટલા માટે મારે જેટલા સંઘર્ષ કરવા પડે, મારે જેટલા સામના કરવા પડે એ કરીને તમને એકવાર સાચી હકીકતથી વાકેફ કરું, પછી તમે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો, એમાં કોઈ વાંધો નથી. પણ આ ટેક્સના રૂપિયા જાય ક્યાં? તો બે જગ્યાએ જતા હોય છે, રાજ્ય સરકાર હોય અને કેન્દ્ર સરકાર હોય. સાંભળજો, અને એટલા ટેક્સના પૈસા લેવાય છે, સાહેબ, કે એક પેટ્રોલ નો લીટર તમે પેટ્રોલ ભરાવો ને 60-60 રૂપિયા ટેક્સ જાય છે. પેટ્રોલની કિંમત 90-92 રૂપિયા નથી, પેટ્રોલ તો 30-35 માં જ મળે છે આપણે, પણ 60 જેટલા રૂપિયા ટેક્સ ના જાય છે. ભાઈ, ટેક્સ ના કરવાનું શું હોય છે સરકારે? આ એક પેટ્રોલ ડીઝલની વાત કરી, એવી અઢળક વસ્તુઓ, ચીજો હવે અત્યારે ટેક્સ ફ્રી છે, આમ ખુલ્લામાં તમારા ગામડામાં. ભગવાન કરે હજી ટકી રહે, નહીં તો શ્વાસ ઉપર કદાચ આવે. કારણ કે જે રીતે બચોશિયાઓ રાજ કરે છે ને એના ભરાતા જ નથી. તમે 1 માં ભરી લો, 2 માં ભરી લો યાર, 2 કરોડ 5 કરોડ હજારો કરોડની સંપત્તિ હોય, પછી એમ કેતો હોય બળનો દીકરો કે મારાથી ટિકિટ નો આપે ને તો પછી મારે આમ કરવું પડે. તમે વિચાર કરજો. અને એટલા માટે હું આપને કહી રહ્યો છું, આ ઘટના હું તો આ બધું જોઈને બેઠો છું. અને પેલા કેમ ગામડામાં કે સમજદાર છો તો તો તમે ચિંતિત થશો. વાત એવી છે, નથી કહેવાતું, નથી સેવાતું, નથી કોઈ સમજી શકતું, તકલીફ પડે. માનો તમે સાહેબ એક સીડીથી નીચે આવી રહ્યા હોય, નીચે તમે આવ્યા ને તમને એમ પડે કે અહીંયા કાળોતરો અજગર સાપ છે, એટલે બીજા ભાઈ નીચે ઉતરી રહ્યા હોય એને તમે જાણ કરો ને કે ભાઈ અહીંયા સાપ છે, અને છતાં એ ભાઈ તમને ગાળો આપે, હે નિકટ, ખોટે ખોટું આવું કહેશ, સાપ કોઈ હોતા નથી. કેનારને કેટલું દુઃખ થતું હશે. અત્યારે મારી હાલત આવી છે, નથી કહેવાતું, નથી સેવાતું, નથી કંઈ કરી શકાતું, પણ ઈશ્વર જે રોલ આપે એ રોલમાં ક્યાંક ફિટ થઈ જઈએ ને સવારથી સાંજ સુધી, તો એનાથી મોટું પુણ્ય નથી. આજે વાત કરવી છે શિક્ષણની. અશ્વેત ક્રાંતિના જનક નેશનલ મંડેલા, એને સાઉથ આફ્રિકાના મહાત્મા ગાંધી કહેવાય છે સાહેબ. એમણે એવું કહ્યું કે શિક્ષણ છે ને સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા
કરી શકાય છે દુનિયાને. અને તમે જોતા હશો, એક ગામમાં સારો છોકરો ભણી ગયો હોય, એક સોસાયટીમાં સારો દીકરો ભણી ગયો હોય, એક આપણા કુટુંબમાં સારો દીકરો ભણી ગયો હોય, કોઈ પીએસઆઈ બની ગયો હોય, પીઆઈ બની ગયો હોય, કલેક્ટર બની ગયો હોય, તો તમે વિચાર કરો એના પછીની આખા કુટુંબ ગર્વ લઈને ફરે કે મારો દીકરો ભણ્યો, મારો દીકરો ભણ્યો, મારી દીકરી ભણી, મારો દીકરો ક્રિકેટર બન્યો. અને ગર્વ એના જ થાય સાહેબ. હા, કોઈ દારૂ વેચતો એને આપણે ક્યાં ગર્વ લેવા જઈએ? મારો સસરો દારૂ વેચે છે, નથી જતા. એમ કીધું કે આપણો સારો છે બુચ મારી લે છે ગામમાં, કેવા જઈશ? નથી કહેતા. પણ હવે મારે જે તમને વાત કરવી છે એ છે કે આટલો બધો લાખો કરોડો રૂપિયાનો ટેક્સ લેવાય, એમાં પહેલું કામ જો કરવાનું હોય ગુજરાતને, હિન્દુસ્તાનમાં, તો એક ગરીબ બાળકને કે મધ્યમ વર્ગના બાળકને સારું ફ્રીમાં શિક્ષણ આપવું જોઈએ. આપણું બંધારણ અધિકાર કે છે કે તમામ બાળકોને શિક્ષણ વિના મૂલ્યે સારામાં સારું આપવું. પણ સાહેબ કમનસીબ છે કે અત્યારની ચૂંટણીઓ શિક્ષણ ઉપર નથી થતી, આપણે ખબર નથી. એટલે હવે થશે કેવું કે માની લો કે શિક્ષણનો કોઈ મુદ્દો લેતો નથી તો કહેતા નથી, પછી આપણે પાડોશીને જોઈએ કે આપણા ભાઈને જોઈએ કે એમના દીકરા દીકરી પ્રાઇવેટમાં ગયા ભણવા, એટલે આપણે તરત જ મૂકી દઈએ પ્રાઇવેટમાં. સાચી વાત છે ને? હું સાચું બોલું છું ને? હા, બસ દેખાદેખીમાં મૂકીએ છીએ, સારું છે, પેટે પાટા બાંધીને પણ તમે ભણાવો છો. પણ આ ખરેખર જવાબદારી કોની આવે ખબર? સરકારની આવે. સરકારે આ શિક્ષણ ફ્રીમાં આપવું જોઈએ. હવે સરકારે શિક્ષણ ફ્રીમાં આપવા માટે શું કરવું જોઈએ? તો કે ભાઈ સારી સ્કૂલો બનાવવી જોઈએ, સારા શિક્ષકોની ભરતી કરવી જોઈએ, એને સારી શિક્ષણ વ્યવસ્થા ચાલે એ માટે કાર્ય થવું જોઈએ. પણ થાય છે શું ખબર છે? સરકારમાં જેટલા નેતાઓ આવે, જેટલા શિક્ષણને લઈને કેમ છૂટી જવું, કેમ પ્રાઇવેટને હોપી દેવું, અને આપણે પછી લૂંટાયા કરીએ. પ્રાઇવેટ વાળો છે, અમે આમાં કઈ કરી ન હોગીએ. એટલે એ સરકારી શાળામાં સારા શિક્ષક મૂકે ને એમાં જ્ઞાન સહાયકની ભરતીનું કીધું. જ્ઞાન સહાયકો એક તો કાયમી હોય નહીં, બિચારાને કાયમી નથી કરતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો બબે તન. સાહેબ હું અહીંયા રાજનેતા નથી આ સ્ટુડિયોમાં, પણ હું કહું છું કે રાજનેતાઓએ કોઈ ટેસ્ટ આપવી નથી પડતી અમારે, અને આ બધાએ ટેસ્ટ આપવી પડે છે. પણ કમનસીબી એ છે કે નિર્ણયો બધા રાજનેતા લેતા હોય છે. અને એટલા માટે એક સામાન્ય 8, 10, 12 ચોપડી ભણેલો વ્યક્તિ મંત્રી બની જાય તો આઈએસ આઈપીએસ ને સ્વાભાવિક છે કે મામું રમાડી જાય. અને એ સમજાવી ન શકે કે સર નહીં એસા હોતા હે ને, સર આમ થાય ને, સર તેમ થાય. એટલે સાહેબ એક ગામમાં સરપંચ નબળો આવી જાય ને તોય ગામનું પતન થઈ જાય 5 વર્ષમાં. ખબર છે? ઘણા તો ખનીજ ચોરીઓ કરે, ઘણા તો ગૌચરો આપી દે એમને, પેલા થાંભલા વાળાને આપી દે, તમે લઈ જાઓ ઉપરા ઉપરી, હા મને આપો બસ, મારું નહીં ભરાય. હા હા હા, કેટલું જોઈએ છે સાહેબ. ઈશ્વરે 2 ચીજ બહુ સારી કરી છે અને મને એના ઉપર હંમેશા એ જોઈને મને આનંદ થાય છે. એક ચીજ કે ઉપર કશું લઈ નથી જવાતું, ટાંકણી જેટલી વસ્તુ લઈ નથી જવાની. અને બીજું કે જે કર્મ જેવું તમે કર્યું હશે એવું જ તમારી સામે આવીને ઊભું રહેશે. છતાંય તમે જુઓ શિક્ષણમાં બેફામ લૂંટ ચાલે, સરકાર એની જાતે છટકી જાય. આજે એફઆરસી 2017માં કાયદો લાવ્યા ચૂંટણી પહેલા કે ફી રેગ્યુલેશન કમિટી, કે હવે છે સરકાર ખાનગી શાળાઓ ફી લઈ નહીં શકે. પણ ખાનગી શાળામાં જાય છે શું કામ બાળકો? એવી ટોપ ક્લાસ સરકારી સ્કૂલો તમે ન બનાવી શકો સાહેબ કે જે ટોપ ક્લાસ સ્કૂલોમાં મારો ગરીબ પણ આવી મંત્રીના દીકરાની બાજુમાં બેસીને વટથી ભણી શકે એવી વ્યવસ્થાઓ તમે ના ઉભી કરી શકો. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગાંધીનગર આ જગ્યાએ ઢગલાબંધ ખાનગી શાળાઓ છે. હવે તો જીલે જીલે થઈ ગઈ છે. એની બાજુમાં આલા ગ્રાન સરકારી શાળાઓ, 100 સ્કૂલો તમે કરી દો. જો ખર્ચો સરકાર ધારે ને તો ચપટીમાં ક્યાંથી નાણાં લાવવા ને એ બધી ખબર છે, પણ ધારે તો તમે
બીજે બધે વ્યવસ્થાઓમાં નાખો છો. સાહેબ એક ઉત્સવમાં 25 કરોડ રૂપિયા ફૂંક મારીને આપી દો છો, તો તમારે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ કે જ્યાં સરકારમાં આજે સાહેબ શિક્ષણ છે ને ગરીબ ને અમીરમાં વહેંચાઈ ગયું. હા, 2 થી 3% એવા વાલીઓ પણ છે. મોટા ભાગના વાલીઓને મજબૂરી છે ખાનગી શાળામાં ભણાવવું, કારણ કે પછી પેટે પાટા બાંધીને એમ થાય મારો દીકરો દીકરી 1 છે 2 છે ભણાવવું. યાર ભણશે તો ક્યાંક એને નોકરી મળશે. જમીનમાં તો કઈ રહેવા નથી દીધું ખેડૂતોને. તૂટે તૂટે ને તૂટે. 20 વીઘા હોય 50 વીઘા હોય, છેલ્લે જે આવે ને આ બધું નીકળી ગયું હોય. અનાજ કરિયાણાના નામા નથી ભરાતા. એટલે પણ 2% વાલી એવા પણ છે કે વટ ખાતર પોતાના દીકરા દીકરીને સારી સ્કૂલમાં ભણાવે કે મારો દીકરો દીકરી સરકારી સ્કૂલમાં અથવા તો નાની ફી વાળીમાં જશે, ઓછી ફી વાળીમાં, તો એનો કલ્ચર છે એ ખરાબ થઈ જશે. આવી માનસિકતા હોય બધાની હોય. આ ધરતી ઉપર ઈશ્વરે તમામ પ્રકારના લોકો મોકલ્યા છે. આજે પણ હું એમ કહું છું કે જલારામ બાપાને ત્યાં સદાવ્રત ચાલે છે, આજે પણ ચાલે છે. અને આજે પણ ઘણા એવા બુચસી હશે કે રોજ સાંજે 100 વ્યક્તિઓનું પોતે બૂચ મારીને એકલો લઈ જતો હશે. આજે તકલીફ ક્યાં છે? આવકની અસમાનતા થઈ ગઈ છે. મિત્રો 10% લોકો પાસે 90% સંપત્તિ છે અને 90% લોકો પાસે માત્ર 10% સંપત્તિ છે. એટલે હાલત એટલે બગડી રહી છે. અને એટલા માટે મારે આના ઉપર ચર્ચા કરવી છે. મને કારણ કે એફઆરસી દર વર્ષે સૂચનો ફલાણું બોર્ડની કમિટીઓ ના થાય, ફી વધારા સ્કૂલો માંગ્યા પછી એ લઈ લે, બરોબર. ઘણા પૂછે, ઘણા ના પૂછે, ઘણા 1 લાખ ફી, 2 લાખ ફી, ઘણા 3 લાખ રૂપિયો ફી, ખબર નહીં શું ભણાવતા હશે. 3 લાખ રૂપિયા ફી લે, ચલો એ પણ ઠીક છે, પણ એવી સ્કૂલો સરકાર કેમ બનાવી નથી શકતી? સાહેબ, આપણી સરકાર એટલી તો નબળી નથી, પણ તમને આશ્ચર્ય થશે શું કામ નથી થતી. તો વિધાનસભામાં જે આંકડા આવ્યા છે એમાં 19,000 સ્કૂલો સરકારી, બરાબર છે. 19,128 તો ઓરડાની ઘટ છે, પૂરતા ઓરડા નથી. તમે વિચાર કરો, શિક્ષકોની ઘટ છે, હજારો શિક્ષકોની ઘટ છે. અને હવે એમાં જ્ઞાન સહાયક કરી અને પ્રવાસી શિક્ષકો, એમ પ્રવાસી એટલે રોજના તમને આટલા રૂપિયા મળશે ભાઈ, તમે ભણાવો એમ. એટલે એને એટલા માટે, કારણ કે કોઈ આઈએએસ નો દીકરો ભણતો નથી સરકારી સ્કૂલમાં, કોઈ આઈપીએસ નો નથી ભણતો, કોઈ મંત્રી મુખ્યમંત્રી નથી ભણતો. એના તો વિદેશમાં ભણે ને તમારા મારા દીકરાને રેલીઓમાં રાખે. એટલે આ આખી સ્થિતિ છે એ બગડતી ગઈ છે. વાલીઓ દર વખતે થોડો વિરોધ કરે, આ દર વખતની સ્ટાઇલ છે. વિરોધ થાય પણ ફરીથી એવું થાય કે કામ કરો 15% માંગે પછી 5% આપી દે. એક રોટલી વાળી વાત બહુ સારી છે. એક રોટલી છે ને 5 રૂપિયામાં વેચાતી હતી. પછી એ રોટલીના કોન્ટ્રાક્ટર આવ્યા રાજા પાસે, ત્યાં રાજા સહી હશે. આ વાત સમજવા જેવી છે. રાજા પાસે આવ્યા ને રાજાને કીધું કે મહારાજા, મારે રોટલીના 5 રૂપિયા પોસાતી નથી, આપણે 7 રૂપિયા કરવી છે. રાજાએ કીધું 7 રૂપિયા કેમ ભાઈ, 15 રૂપિયા કર. તો હાહાકાર થઈ ગયા છે. ભલે થઈ જાય, તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હું તને કહું છું ને, હું રાજા છું, 15 રૂપિયા કરી નાખ રોટલીના. એટલે રોટલીના 15 રૂપિયા કરી નાખ્યા. રાજ્યમાં હાહાકાર થઈ ગયું. બધા ભીડ થઈને આવી રાજા પાસે કે રાજા, કોન્ટ્રાક્ટરે રોટલીના 5 રૂપિયાથી સીધા 15 રૂપિયા કરી નાખ્યા છે. કોન્ટ્રાક્ટરને બોલાવ્યા રાજાએ કે તમે 5 ના 15 કર્યા છે, આ મારી જનતા માટે તમે શું સમજો છો? મારી જનતા પીડાઈ રહી છે, બિલકુલ નહીં ચાલે. 15 બિલકુલ નહીં ચાલે, 10 કરી નાખો. આજથી જ હુકમ છે રાજાનો. રાજાની વાહવાઈ થઈ ગઈ અને કોન્ટ્રાક્ટરને કીધું કે ઉપરના 3 મને આપતો જજે. આ બુચશિયાઓ ખૂબ વધી રહ્યા છે. ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે. 4 મહાનુભાવો સાથે ચર્ચા કરીશું. અરવિંદભાઈ પટેલ છે, સંચાલક છે સ્કૂલ મંડળ. નરેશભાઈ શાહ, પ્રમુખ વાલી મંડળ. દર્શનાબેન જોગલેકર,
સભ્ય છે વાલી મંડળ, અને રેખાબેન વ્યાસ શિક્ષણવિદ છે. ચારે ચાર મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત નરેશભાઈ આપનાથી કરીશ કે દર વર્ષે સ્કૂલ ફી વધારે માંગવી, એફઆરસી આવ્યા પછી એફઆરસી માત્ર શોભાનો ગાંઠિયું બની રહે, મરજી પડે એવી રીતે ફી તો હજી લેવાય છે. શું કહેશો? ફર્સ્ટ ઓફ જીએસટીવી ને જે શંખનાદ જે નામ આપીને આ શોમાં વધારો ગુજરાતના વાલીઓ માટે એક પ્રશ્ન ઉઠાવ્યો છે ને ઈસુદાનભાઈ, તમે પણ ભૂતકાળમાં બી પ્રશ્ન જે શિક્ષણ માટે ઉઠાવતા હતા, જબરજસ્ત ઉઠાવતા ને એની અસર થતી હતી વાલીઓ માટે ને મોંઘું શિક્ષણ થતું હતું માટે પ્રશ્ન ઉઠતો હતો. ફરીથી એ જે શિક્ષણ માટે જ્યારે તમે આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છો, સમગ્ર ગુજરાતના વાલીઓ તરફથી તમને હું અભિનંદન પાઠવું છું. અને હવે જ્યારે શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે આ એફઆરસી ની વાત છે, ત્યારે સરકારના એફઆરસી ના અધિકારીઓએ એક જાહેરાત આપી કે 9A હેઠળ આપણે રિવાઇઝ કરવી છે. અમને આવીને શાળા સંચાલકોએ કીધું છે તો આપણે કરવું માટે સરકારે જાહેરાત આપી કે જેને પ્રોબ્લેમ હોય એ પોતાની નોટિસ અહીંયા આપે, પોતાના પ્રશ્નો જણાવે. ફર્સ્ટ ઓફ ઓલ કે સમગ્ર કેસ 2017 થી એફઆરસી ને શાળા સંચાલકોએ માન્યું નથી. શાળા સંચાલકો હાઈકોર્ટ ગયા, ત્યાં હારી ગયા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા. સુપ્રીમ કોર્ટમાં સરકાર બી છે, સુપ્રીમ કોર્ટમાં શાળા સંચાલકો બી છે, સુપ્રીમ કોર્ટમાં એસોસિએશન ઓલ ગુજરાત વાલી મંડળ હું બી છું, પાર્ટી છીએ. તમામે તમામ કેસ આજની તારીખમાં પેન્ડિંગ છે. આજ સુધીમાં એક પણ શાળા સંચાલકને રાહત માન્ય વડી અદાલતે કે સુપ્રીમ કોર્ટે આપી નથી. કદાચ 4-5 રાહતો આપી તો વાલીઓને આપી. હવે આ સંજોગોમાં જ્યારે સરકાર તરફથી કે શિક્ષણ ખાતાના અધિકારીઓ તરફથી કદાચ મંત્રીને કહેવામાં આવ્યું, સરકારને કહેવામાં આવ્યું, શિક્ષણ ખાતાને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે રિવાઇઝ કરીએ. અરે ભાઈ શેરી રિવાઇઝ? અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે અને તમે શિક્ષણના જે શાળા સંચાલકો છે એ તમને આવીને કહે એ 15, 25 અને 30, અરે ભાઈ 500-600 રૂપિયામાં એટલી સરસ ઈસુદાનભાઈ સ્કૂલો ચાલતી હતી. આજે એવી સ્કૂલો હતી કે જે ભામાશાઓ હતા કે જેને સ્કૂલો આજે તમે 36,000 સ્કૂલો હતી ગુજરાતમાં. કેટલી અત્યારે રહી, કેટલી અત્યારે ચાલે છે? ખૂબ દુઃખદ એની વાત કહું કે શિક્ષણ છેલ્લા વર્ષ નથી આપતો પણ ભયંકર મોંઘું થઈ ગયું ઈસુદાનભાઈ. વાત એફઆરસી ની આવે છે, હું અભિનંદન આપું છું સરકારને ભલે કે સરકાર કાયદો લાવી 2017 ની, એમાં બી 3-4 ત્રુટીઓ રહેલી છે કે ભાઈ વાલી મંડળનો સમાવેશ કરેલો નથી. ફરીથી હું કહું છું, વાલી મંડળનો સમાવેશ કરતો નથી માટે વન તરફી ગેમ જાય છે. ચલો કઈ વાંધો નહીં, તેમ છતાં પણ આજની તારીખમાં ખોટા ખર્ચાઓ મૂકી, ખોટા સીએના રિપોર્ટો મૂકી 2017 થી 2023 ની જે શાળાઓ 50-60 હજાર ફી લેતી હતી આજે 2 લાખ સુધી પહોંચી ગઈ છે. કેટલી શાળાઓ આજે તમે 15,000 લઈ ગયા, કઈ વાંધો નહીં, 15,000 લિમિટ મૂકી તો શાળાઓ 600 રૂપિયા, 700 રૂપિયા, 1000 રૂપિયા જે ફી લેતી હતી બધી 15,000 સુધી પહોંચી ગઈ છે, 25,000 સુધી પહોંચી ગઈ છે. હવે સરકારને એ લોકો કહે છે કે અમારે આ લિમિટ છે વધારવી છે. શું જરૂર છે લિમિટની? તમારે ખર્ચાઓ મૂકો, સરકારે બરાબર કરી છે 15, 25 ને 30. તમારે વધારે ફી લેવી હોય તો તમારા ખર્ચાઓ મૂકો, તમારી સ્કૂલના ખર્ચાઓ મૂકો અને તમે એફઆરસી સામે જાઓ. તમારે રિવાઇઝ કરવાની કોઈ જરૂર નથી. જો સરકાર આમાં રિવાઇઝ કરશે તો 9A હેઠળ, એમ મને લાગે છે કે સરકાર એવું ઈચ્છતી હશે 9A એટલે વટહુકમ કરીએ તો પછી જનતાના તમે જે વોટ લીધા છે, ખોબે ભરીને 156 સીટ આપી છે, શિક્ષણના નામે તમે લોટ લીધા છે, તો શું આ સરકાર શું આ વાલીઓને ગુમરાહ કરે છે? શા માટે તમે અત્યારે વટહુકમ લાવવા માટે 9A માટે તમે જાહેરાત આપી? તમે વોટ લીધા ત્યારે શિક્ષણ સસ્તું માટેની વાત કરી હતી કે ભાઈ શિક્ષણ સસ્તું કરીએ, તો જાહેરાત આપવાની ક્યાં જરૂર હતી? 9A હેઠળ વટહુકમ લાવવાની ક્યાં જરૂર હતી? સારા સંચાલકોએ તમને કીધું, તમારે વાત સાંભળવાની જરૂર હતી. તમે જાહેરાત આપી કે ભાઈ આ રિવાઇઝ કરવી છે. સારા સંચાલકો કહે છે કદાચ ચૂંટણી આવે છે તો મને ખબર નથી વાલી મંડળ તરીકે કે ચૂંટણી આવે કદાચ તમે કરતા હોય, સારા સંચાલકોને ખુશ કરવા માંગતા હોય, પણ આ ખોટું કર્યું છે. જાહેરાત આપીને ખોટું કર્યું છે. એટલે તમે ઈશારો એવું કરો છો કે ચૂંટણી ફંડ કદાચ આપતા હોય. પણ ઈસુદાનભાઈ 9A હેઠળ આજે સરકારે જાહેરાત આપી છે કે ભાઈ રિવાઇઝ કરવી છે. બોલો શું કરીએ? જેમ તમે દાખલો આપ્યો કે ભાઈ પેલા રોટલીનો દાખલો આપ્યો એ 15 રૂપિયા કર્યા, એમ સરકાર એવું ઈચ્છતી હોય તો આપીએ, ચલો વધારે કરો પછી ઓછી કરીએ, પછી વાવા લૂંટીએ. તમે સમજો, સરકારનું ખોટું નથી બોલતો, પણ અધિકારીઓ કદાચ મંત્રીઓને ઊંધું ભણાવીને, ઊંઠા ભણાવીને કદાચ આ વસ્તુ કરતા હોય તો ત્યાં અધિકારીઓને સરકારે રોકવા જોઈએ. ઠીક છે. રેખાબેન, શિક્ષણવિદ તરીકે શું કહેશો? આ આખો મામલો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓથી માંડીને ક્યાંય, અને પછી આપણે તમે બધા હું ભણ્યા, લગભગ મને લાગે છે આપણે ફી ભરી નથી. શિક્ષણ અપગ્રેડ થયું, બધી વસ્તુ થઈ, તો સરકારે પણ અપગ્રેડ થવાની જરૂર તો હતી.
સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર યશુભાઈ મને આ ડિબેટમાં બોલાવવા માટે. સૌથી પહેલા આપ બંનેની મેં વાતો સાંભળી, એમાં આપશ્રીએ જે વાત કરી કે આપણે સૌ ટેક્સ શેના માટે આપીએ છીએ, અને શાહ સાહેબે જે વાત કરી કે ભામાશાહો અત્યારે ક્યાં ગયા. બરાબર, મારું એ આપને ખાસ કહેવાનું છે કે જો આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવવો હોય અને 21મી સદીને જો જ્ઞાનની સદી એવું આપણે બનાવવા ઈચ્છતા હોઈએ તો સૌથી પહેલા શિક્ષણ છે એ સહુ લોકો માટે, સામાન્યમાં સામાન્ય લોકો માટે પણ સહજ હોવું જોઈએ. વધુ પડતી ભારેખમ ફીઝ આપણે જો કલેક્ટ કરતા હોઈએ તો શિક્ષણ કદાપી એવું પોસિબલ જ નથી કે સામાન્ય માણસ સુધી પહોંચી શકે. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કે શિક્ષણ સરકારની જવાબદારી છે, આપણે ટેક્સ ભરીએ છીએ અને એનું જે સરકારનું જે બજેટ છે એ શિક્ષણ તરફ, શિક્ષકોની રિક્રુટમેન્ટ તરફ, સરકારી શાળાઓને વધારે સારી બનાવવા માટે, શિક્ષણોના ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એના માટે શું પ્રયત્ન કરવા, આમાં ક્યાંય ફંડ વપરાઈ રહ્યું છે કે નહીં એ એક મોટો સવાલ છે. અને બીજી વાત છે એ જે શાહ સાહેબે ભામાશાહની વાત કરી એ મને બહુ જ જચી ગઈ, કારણ કે એક સમય એવો હતો કે શિક્ષણ માટેનો જો ફંડ આપવાની વાત આવે તો સમાજના સારા સારા લોકો એમની જે ઘરની જે મૂડી છે આપી દેતા હતા. દિવાન વલ્લુભાઈ સ્કૂલમાંથી આવું છું અને મને પણ ખ્યાલ છે કે અમારી શાળા એ વખતે પોતાના દાગીના પણ વેચીને ત્યારે એ શાળાને ઊભી રાખેલી છે. તો આવા ભામાશાહો એ વખતે સમાજમાં હતા. અત્યારે શું છે કે જ્યારે ઇલેક્શન આવશે એટલે ઇલેક્ટોરલ ફંડ કલેક્ટ કરશે સરકાર. આપણી પાસે જે આંકડો છે એમાં 5,271 કરોડ રૂપિયા એટલે કે 57% ઇલેક્ટોરલ બોન્ડ છે એ આપણી રૂલિંગ પાર્ટીને ગયું છે ફંડ, અને 10% કોંગ્રેસને ગયું છે, બીજું બધું કદાચ બીજા કોઈને ગયું હશે. તો આ જે ભામાશાહો છે એનું ફંડ મને એવું લાગે છે કે શિક્ષણના બદલે અત્યારે સરકારને સપોર્ટ આપવામાં જતું રહ્યું છે, જેથી કરીને એમની જે મહેચ્છાઓ હોય કે મહત્વાકાંક્ષાઓ છે એ પૂર્ણ થાય અને એમનું કામમાં એમને ક્યાંય પ્રોબ્લેમ ના થાય. એટલે સમસ્યા ખૂબ જ ગંભીર છે. પર કેપિટલ ઇન્કમ અત્યારે જોઈએ તો આપણા દેશની હાર્ડલી ઇટ ઇઝ 98,374 એટલે વાર્ષિક આવક 1 લાખ પણ નથી. એટલે આપણે કેટલા બધા લોકોને સામે શિક્ષણ પહોંચાડવાનું છે. સંસ્થાઓની સાહેબ જો હું વાત કરું તો ઇન્ફ્લેશન રેટ્સ જ્યારે આપણે 19ની વાત કરીએ, જ્યારે આપ વાત કરતા હતા કે ફીસ ઘણી ઓછી હતી, તો ત્યારે ઇન્ફ્લેશન રેટ હતો એ 3.71 હતો. હાલનો આપણે ઇન્ફ્લેશન રેટ છે વિચ ઇઝ 5.65. ગયા વર્ષે 6.62 હતો જે ઘટીને અત્યારે 5.65 પણ ડબલ જ છે. જે 2-3 વર્ષ પહેલાની વાત કરીએ એના કરતા ઇન્ફ્લેશન ડબલ થઈ ગયું છે. શિક્ષકોની સેલરી વધી ગઈ છે. સરકાર જે પ્રાઇવેટ સ્કૂલ છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના બીજા અનેક પ્રકારના ખર્ચાઓ, અને એમાં પણ એનઈપી આવ્યા પછી સંગીતના શિક્ષકો ફરજિયાત છે, ચિત્રના શિક્ષકો ફરજિયાત છે, આ એક્ટિવિટી ફરજિયાત છે, એના લીધે પણ શિક્ષકો એમને અપોઇન્ટ કરવા પડે. અને સાહેબ બીજી પણ મારે વાત કરવાની કે સંસ્થાઓ તો આજે પણ એવી છે જે ક્વોલિટીમાં માને છે, સરકારની જેમ હાથ નથી ધોઈ નાખવાની. સરકાર કહેશે મારે શિક્ષકોની રિક્રુટમેન્ટ નથી કરી, મારી સ્કૂલમાં આજે સાહેબ 10 ની 12 શિક્ષકોની જગ્યા ખાલી મારી પોતાની સ્કૂલમાં છે. સરકારે તો કદાચ કહી શકાય, બોલવું ના જોઈએ, પણ રિક્રુટમેન્ટ નથી થતી. ટ્રસ્ટીઓ હાથ નથી ધોઈ, ટ્રસ્ટીઓ એમની જવાબદારી સમજે છે. એવા ઘણી બધી સારી શાળાઓ છે જેના ટ્રસ્ટીઓનું માત્ર એ જ ઉદ્દેશ છે કે સારું શિક્ષણ આપવું, ભલે કદાચ સંસ્થા ખોટમાં જાય. તો આવા સંજોગોમાં ટ્રસ્ટીઓએ ના છૂટકે પણ ફીનો વધારો સરકાર પાસે માગવો પડતો હોય છે. એનો બીજું કોઈ અને એના માટે આ અત્યારે મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. બિલકુલ રેખાબેન, તમે બહુ જ પોઈન્ટ એવા કહ્યા કે મને લાગે છે કે દર્શકોને ખૂબ વાકેફ દર્શકો થયા હશે. આ ઇલેક્ટ્રોનિક બોન્ડની જે વાત કરી તો બેનને તો હું એક નોન પોલિટિકલ તરીકે એક વાત મૂકી દઉં કે હવે ઇલેક્ટ્રોનિક બોન્ડ એવું થઈ ગયું છે કે એમાં પછી કોઈને ખબર ન પડે કોણે ફંડ આપ્યું, કોણે ફંડ આપ્યું એ ખબર ન પડે, અને તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. અને
પછી ચૂંટણી ટાણે તમે ખબર હશે કે જે રીતે નાણાં વપરાતા હશે, સાહેબ કોઈ ધાબડાની વાત કરે ને ત્યારે હંમેશા ઘેટાના પરિવારે વિચારવાનું ધાબળો આવશે ક્યાંથી. વિરામ બાદ આવી મળીએ છીએ, ક્યાંય જતા નહીં, ફોન લાઈન પણ ખોલીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે શંખનાદમાં. મને લાગે છે કે બેઠા જશો, ભાગી નથી કે હું નાનકડું જ વિરામ લઉં છું, પણ પછી એવું ન થાય કે આ ઈસુદાનભાઈ હવે એવું નહીં, 7, 8:30 સુધી આપવાનો છે. અરવિંદભાઈ આપણી પાસે આવવા માંગીશ. સંચાલક છે સ્કૂલ મંડળના. પરિસ્થિતિઓ બે બાજુથી જોવાની હોય, એમની પણ પરિસ્થિતિઓ જોવાની હોય, કઈ રીતે જરૂરિયાતો ઊભી થતી હોય, શું કહેશો અરવિંદભાઈ? અહીંયા મને જીએસટીવીએ બોલાયો એ બદલ ઈસુદાનભાઈનો ખૂબ ખૂબ આભાર. રેખાબેને સાચું કીધું છે. રેખાબેને બંને બાજુ ફોકસ પાડ્યું કે આજે પ્રાઇવેટ સ્કૂલમાં કેમ બાળકો, સરકાર તો 1 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપે છે, તેમ છતાં ખાનગી સ્કૂલમાં બાળકોને મૂકવા વાલીઓ કેમ દોડે છે? કારણ કે હજુ તો ઇલેક્શન ક્યારે આવશે, પણ સરકાર શિક્ષકોને ઇલેક્શનના કામમાં જોતી દીધી, ડેટા કલેક્શન કરવાનું. સરકારને કેટલી હવે શાળામાં શિક્ષકો છે ઓછા, હવે 8 ધોરણ ચાલતા હોય એમાં હોય 5 શિક્ષકો, અને 5 શિક્ષકોમાંથી 4 શિક્ષકોને સરકારી કામગીરી. તો આ પરિસ્થિતિમાં આપણે બધામાંથી કોણ ભણાવશે બાળકને? મુખ્ય વાત એ જ છે કે ભાઈ અમે સંચાલકો પણ સેવાનો આ જે યજ્ઞ ચાલે છે એમાં આહુતિ આપવા માટે જ બેઠા છીએ. કૃષ્ણના વખતની વાત કરીએ તો કૃષ્ણ અને સુદામા પણ સાથે ભણતા હતા સંદીપનીના આશ્રમમાં, પણ કૃષ્ણ પણ લાકડા કાપવા માટે જંગલમાં જતો હતો. એને તમામ પ્રકારની શિક્ષણ આપવામાં આવતું હતું. જ્યારે આજે એકાદ દિવસ ક્યાંક ભૂલથી પણ શિક્ષકે કીધું હોય કે જાઓ સ્ટાફ રૂમમાંથી ડસ્ટર લેતા આવો, તો પણ આજે મીડિયાવાળાને મુદ્દો બનાવી દેશે. તો આ શિક્ષકો, આ શાળા સંચાલકો તો એક શિક્ષણની આહુતિ આપે છે. અને તમે કહો છો 2 લાખ રૂપિયા ફી, 3 લાખ રૂપિયા ફી, તો કેટલા ટકા? 0.5% છે સ્કૂલ આખા અમદાવાદમાં, આખા અમદાવાદ ઝોનમાં, આખા ગુજરાતમાં તો 0.001% નહીં મળે. આજે ખાનગી સ્કૂલોમાં કેમ વાલીઓ દોટ મૂકે છે? કારણ કે રેખાબેને કીધું એમ સ્કૂલમાં શિક્ષક નથી તો સંચાલકો કોઈ પણ ભોગે ક્લાસ ખાલી નથી રહેવા દેતા. એને ડર છે, સમાજનો ડર છે. એફઆરસી આવી, એફઆરસીની ફી વર્ષના અંતે હમણાંથી 2-3 વર્ષથી વળી દર 6 મહિને મળે છે. ખરેખર તો આ ફી દર મહિને મળી જવી જોઈએ, નહીતર એ પગાર થાય ક્યાંથી? તો સંચાલક શું ક્યાંથી ઉગાવે પૈસા? હવે ઘણા બધા પ્રશ્નો છે, ઘણી એફઆરસી હતી, પણ આ જે બૂમાબૂમ છે એ 0. મેં વાત કરી એમ 2 લાખ 3 લાખ એવું તો દરેક ફિલ્ડમાં છે. તમે જાઓ તો શક્તિ સેન્ડવિચમાં તમારે જવું હોય તો 250 રૂપિયાની એ સેન્ડવિચ મળે છે. આનંદમાં જાઓ તો 50 રૂપિયાની એ મળે છે. સાહેબ આ મૂળભૂત અધિકાર છે શિક્ષણ અને સ્વાસ્થ્યનો, તમે ઊંધા પાટે ના લઈ જાઓ. ઊંધા પાટે આપણા બંધારણમાં લખેલું છે બાબા સાહેબ આંબેડકર વખતે કે શિક્ષણ મફત આપવું. તમે સેન્ડવિચની વાત ના કરો સાહેબ. પણ સરકાર તો મફત શિક્ષણ એજ્યુકેશન ટેક્સ લે છે સાહેબ, એજ્યુકેશન ટેક્સ લે છે સાહેબ. તમારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ જોજો, અમે એજ્યુકેશન ટેક્સ લે છે સરકાર. તમે એમ જાઓ. અમે શાળા સંચાલકો બી શિક્ષણ કરશું, બહુ સારું છે. કોર્પોરેશને આપણે 22% ટેક્સ વધારી દીધો તો અમારી સંસ્થાનો એ વધી ગયો. બિલકુલ અરવિંદભાઈ, અરવિંદભાઈની વાત એવી છે
જો આમાં તકલીફ એ છે કે ભાઈ આપણા બંધારણ અધિકારમાં આપ્યું છે કે ભાઈ શિક્ષણ ફ્રી મળવું જોઈએ, બરાબર છે, પણ ખબર નથી ને ખબર હોય તો પ્રજા કરી શું શકે છે. અને મતદાનના દિવસે આપણે કઈ બાના કાઢતા હોઈએ, એના પરિણામ પછી 5 વર્ષ આપણા લોહી ચૂસતા હોય છે. દર્શનાબેન સભ્ય છે વાલી મંડળના, એમની પાસે જઈશ. દર્શનાબેન નમસ્કાર. 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 શું લાગે છે આ આખામાં વાલીઓ સેન્ડવિચ થઈ રહ્યા છે? આ બાજુ સરકાર, આ બાજુ શાળા સંચાલકો, વાલીઓને એક તો ફી પોસાતી નથી, છતાંય મજબૂરીએ ખાનગીમાં મૂકવા પડે છે. સરકારી શાળામાં એક જ શિક્ષક હોય, ઓરડાની ઘટ હોય, અને એને એમ થાય કે કદાચ હું થોડો ઘણો કમાઈ લઉં છું તો મારા દીકરા દીકરી માટે કેમ ન વાપરું, મજબૂરીએ પણ મોકલવું પડશે. 2-3% વાલીઓ એવા પણ હશે કે જે સ્ટેટસ જાળવવા માટે પણ મોકલતા હશે. શું કહેશો આમાં? સર, 2017 કાયદો તો આવી ગયો 15, 25, 27. એના પર એફઆરસી પણ બેસાડી. એફઆરસી બેસાડીને એ લોકો હિસાબ આપ્યા, એના પ્રમાણે 5% વધારો થવો જોઈએ, એ ઓલરેડી ચાલી રહ્યો છે. તો પણ આ લોકો લઘુત્તમ અને મહત્તમ ફીના મુદ્દે હજી ત્યાં જ અટકેલા છે. જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર વાલીઓ તરફથી કોર્ટમાં કેસ દાખલ કરેલો છે, જેનું નિરાકરણ આવ્યું નથી, તે છતાં પણ આ લોકો ફીસ વધારે માંગી રહ્યા છે. પ્લસ આની અંદર આ લોકો તો જેવું જોઈએ જે પ્રમાણે અગર કોઈ પણ વાલી જાય તો એ લોકો એ પ્રમાણેની જ ફીસ કહે છે. જો અગર કોઈ એમની ઓળખાણ થઈ જાય તો એમની જોડે ઓછી લે, અને જેટલો એ લોકો ફીસ વધારો કરે છે એના કરતા તો ઇન્કમ તો ઘણી જ ઓછી છે. જયારે અમારો 1000 રૂપિયા પગાર વધે એની સામે લોકોની 15,000 વર્ષની ફી વધી જાય, તો માણસો કરે શું? માણસો ખાય શું અને ભણે શું? બિલકુલ દર્શનાબેને પણ એ વાત સાચી કીધી, પણ એક વાત એ જ છે કે શિક્ષણને આપણે રાજનેતાઓ બનાવી દીધો છે. બિલકુલ બિઝનેસ બનાવી દીધો છે. રાજનેતાઓ હોય, અધિકારીઓ હોય કે તમામ આગેવાનો સમાજના, શિક્ષણને મુદ્દો બનાવવો જોઈએ. આજે તમારા ગામમાંથી 5 વ્યક્તિઓને તમે સાહેબ ભણાવી ગયા ને, તો એ 5 વ્યક્તિઓ એની પેઢીને તારી દેશે. સર, સાચી વાત છે. આરટીઆઈ નું આ લોકો ફોર્મ ભરાવે છે, પણ આરટીઆઈ માં કયા છોકરાઓ જોઈન થયા છે, એ લોકોનું શું છે, બેકગ્રાઉન્ડ શું છે, કઈ જોતા નથી. આરટીઆઈ ની અંદર એ લોકોને એ પ્રમાણે સ્કૂલમાં ફેસિલિટી મળી રહી છે કે નથી, એ પૈસા ક્યાં જાય છે. જો સપોઝ સરકાર ગ્રાન્ટ આપે છે તો એ ગ્રાન્ટ નો યુઝ ક્યાં થાય છે, બધા જ પ્રોબ્લેમ્સ એના એ જ છે. હજી કોઈ સોલ્યુશન તો આવતું નથી, પણ તે છતાં દર વર્ષે ફીમાં વધારો કરી દે છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2-2.5 લાખની ઉપર ફી લેવાય છે. જે છોકરું 5 વર્ષનું 6 વર્ષનું છે એની એટલી ફી ભરાઈ શકાય? એ લોકોનું નથી ખાવાનું હોતું, નથી કઈ હોતું, એ પ્રમાણે ફેસિલિટી પણ નથી મળતી સર એ લોકોને. દર્શનાબેન બહુ જ સાચી વાત કરી. એકાદ દર્શક મિત્ર છે સતીશભાઈ નડિયાદથી. જી સતીશભાઈ. હાજી હાજી, નમસ્કાર. નમસ્કાર. હવે આજે આરટી એક્ટ 2009 કેન્દ્ર સરકારે બનાવ્યો, ત્યારબાદ આરટી રૂલ્સ 2012 બનાવ્યો, બરાબર. એમાં જે એફઆરસી અંતર્ગત એ લોકોએ ફી સ્ટ્રક્ચર નક્કી કર્યું કે ભાઈ 1 થી 8 ની 15,000 કે પછી 25,000, 27,000, 30,000 એ રીતે નવા ક્રાઇટેરિયા આપ્યા. તો એની સામે એ લોકો એટલી ફેસિલિટી પ્રોવાઈડ તો કરતા નથી. ફોર એક્ઝામ્પલ, એક બાળકને બેસવા માટે આરટી રૂલ આરટી 2012 અંતર્ગત 8 ચોરસ ફૂટ જગ્યા જોઈએ તો છે, ત્યાં તો એક બેન્ચીસ પર 4 જણા બેસાડે. સરકારને આ બાબતે પણ એ ધ્યાન દોરવું જોઈએ. બિલકુલ. બીજી એક બાબત એવી છે કે ઘણી બધી સ્કૂલો છે, એવું કોઈ નામ નથી દેતો, કે જ્યાં બાળકોની ફી કેશમાં ઉઘરાવવામાં આવે છે. એ ખરેખર આ સરકાર આપણે પૈસા આપણે ટેક્સ ચૂકવીને આપણે ફીસ ભરતા હોઈએ છીએ, અને ફીસ જો માય એકાઉન્ટ કે સીધી પે એકાઉન્ટ થાય તો સરકારને એટલો ટેક્સ પણ ફાયદો થાય, એટલે ઓવરઓલ દેશનું એક નુકસાન થઈ રહ્યું. બિલકુલ સતીશભાઈ, તમે બહુ જ અગત્યની વાત કરી દીધી. પણ મિત્રો, આ વખતે દરખાસ્તમાં એવું પણ કીધું 15,000, 25,000 અને 27,000 જે કટ ઓફ હતી ઓછામાં ઓછી એટલી લેવાની, એમ અથવા તો એની આટલી તમે લઈ શકો. એમાં હવે 30 થી લઈને 45,000 સુધીનું માંગ્યું, બોલો કટ ઓફમાં. બાકી તો 2 લાખ 3 લાખ લેવાની. અને અરવિંદભાઈએ વાત કરી કે ભાઈ 0.01% કે જેટલા પણ હશે. પણ સાહેબ, હું એવું કહું છું કે
ભગવાને ઈશ્વરે બુદ્ધિ આપી છે, પણ એને તક મળે તો ને. આજે તક મળશે તો એ ક્યાંક છલાંગ મારી શકશે. એટલે આ બહુ જ અગત્યની વાત છે ને, એ સરકાર કરી શકે સાહેબ. જો સંસ્થા છે ને તો 5 સ્કૂલો ચલાવી શકશે, એનાથી વધારે નહીં. પણ સરકાર ધારે ને તો 50,000 સ્કૂલો આલા ગ્રાન્ટ કરી અને ચલાવી, અને 5 વર્ષમાં સાહેબ ઈ બાળકો જયારે આગળ આવશે, તમે વિચાર તો કરો, ગુજરાત આગામી 15 વર્ષમાં તમે બધા સારા શિક્ષકોને સારા શિક્ષણ સાથે બાળકોને ભણાવો તો 15 વર્ષ પછી ઈ જે ગ્રેડ થી આવશે. કારણ કે અત્યારે બુદ્ધિશાળી બાળકો જન્મે છે, બૌદ્ધિક વધી ગયું છે, પણ એને પ્લેટફોર્મ નથી મળતું. એટલે ક્યાં પહોંચી જાય. એક મેહુલભાઈ છે અમદાવાદથી. હેલો જી નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, હું કુંતિયા ગામથી બોલી રહ્યો છું. હા, અમદાવાદની અંદર આવેલ છે. હવે મારો પ્રશ્ન એ છે કે સાહેબ, અત્યારે મારી ગામની અંદર 1 થી 8 ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં હેલો જી જી જ્યાં 6 સ્ટાફ છે મેડમ સાથે. તો અત્યારે ચૂંટણીની જે કામગીરીના કારણે ઇલેક્શન કાર્ડના કામ, ઇલેક્શન જે આપણે વોટિંગ મતદાર યાદીમાં નામ નોંધાવવું, એ શિક્ષકોને કામ આપેલ છે. એના માટે એક શિક્ષક એમાં બીજી રહે છે, બીજા શિક્ષક રજા ઉપર કોઈ ને કોઈ એકાદ મેડિકલ ઇસ્યુ કે કોઈ કારણસર નથી હાજર રહેતા. પછી અમુક મિટિંગો, જેમ કે ગવર્મેન્ટ આચાર્યને ગમે ત્યારે જઈએ તો આચાર્યને કોઈ મિટિંગ માટે બોલાવી લેવામાં આવે છે. આ બધું થાય છે સરકાર દ્વારા, ઓકે છે સાહેબ, પણ ભણતર સામુ કોઈની નજર આવતી નથી. અચ્છા મેહુલભાઈ, મારે એક પૂછવું છે તમને, મારે સમજવું, મતલબ તમે મતદાન કરવા જાઓ છો ત્યારે શું વિચારીને કરતા હશો? મતદાન કરવા જઈએ સાહેબ, અમે એવું ઈચ્છીએ કે આગળની સરકાર આના ઉપર ધ્યાન આપશે, આપણા પ્રશ્ન સાંભળે. તો અત્યારની સરકારમાં તમે પ્રશ્ન કરો તો તમને પ્રશ્ન કરવા લાયક બી નહીં છોડે. ઓકે, થેન્ક યુ મેહુલભાઈ. મારે સમજવાની મિત્રો એટલા માટે કોશિશ કરવી છે કે શિક્ષણ છે, આરોગ્ય છે. ખરેખર તો આરોગ્ય સાહેબ 39 એવા દેશ છે જે વિકસિત દેશો છે, એવા જર્મનીથી માંડીને ઘણા, કે જ્યાં સારામાં સારું ટોપ ક્લાસ એજ્યુકેશન ફ્રી આપવામાં આવે છે. આરોગ્ય પણ ફ્રી હોવું જોઈએ સાહેબ. મારું એક સપનું એ છે ગુજરાત આખાનો મેડિક્લેમ હોવું જોઈએ. આજે માની લો કે એક નેતા મંત્રી બીમાર પડ્યો અને એ પ્રાઇવેટ હોસ્પિટલમાં વયો જશે, તમારા મારા ટેક્સના પૈસે 15 લાખનું ખર્ચ કરી નાખશે. વિધાનસભાના આંકડા જોજો, આપણા ઘણા મંત્રીઓ કોરોનામાં 15 લાખની સારવાર લઈને બેઠા જ બિચારા, અને પાછા ગરીબ છે, બહુ રૂપિયાવાળા નથી. તમે પાછા એમ ન કહેતો કે રૂપિયાવાળા હશે મંત્રીઓ, યાર ગરીબ હશે બિચારા. 15 લાખ એટલે તમારા મારા રૂપિયા પ્રાઇવેટમાં લેવા ગયા ને, પછી એને પાછો વિશ્વાસ નહીં હોય સરકારી હોસ્પિટલો ઉપર. બરોબર છે, બિચારા સરકારી ડોક્ટર તો સારા છે, પણ ખોટું નહીં લગાડવાનું. આપણે પણ એ ગરીબ હશે એટલે આપણા પૈસા આપણે એને કરાવી દીધી, પણ આપણું શું? ખરેખર તો આરોગ્યમાં આખા ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલમાં મારો કોઈ પણ ગરીબ વ્યક્તિ જાય, ખાનગીમાં પણ આધાર કાર્ડ દેખાડે ને, જેટલો બિલ હોય ભરાઈ જાય. ને આ શક્ય બને છે. કઈ આમાં તમે 2 વર્ષ ખાલી ખોટા સભાઓ ન કરો ને તોય આ થઈ જાય. અને સૌથી મોટી વાત, શિક્ષણના બધા કામો બીજાને આપે છે. ફરીથી નરેશભાઈ તમારી પાસે આવવા માંગીશ. તમને શું લાગે શું કરવું જોઈએ? આ તો ઠીક છે કે આપણે સરકારનો વાંક કાઢીએ, અંતે તો બધું લાંબુ ચાલતું રહેવાનું છે. સરકારે જે કરવાનું છે એ જ કરવાની છે. વાલીઓએ પણ પછી આપણે હરખથી પાછા ફી આપી દેવાના છીએ. થોડી ઘણી 2, 4, 5 દિવસ તકલીફ પડશે, પછી એમ થશે કે ભાઈ એક કામ કરો, તમારું ઇન્ક્રીમેન્ટ આપશે. અથવા તો એ પોતે મહિલા નોકરી કરતા, તો શહેરમાં તો એવી સ્થિતિ છે બંને નોકરી કરે ત્યારે માંડ ભેગું થાય છે. માંડ ભેગું થાય છે એટલી મોંઘવારી છે. અને મોંઘવારીની સામે ટેક્સ પણ એટલો વધારી દીધું છે. 60 રૂપિયા 1 લીટર પેટ્રોલ કે ડીઝલ મારી માતા બેન દીકરી જયારે સ્કૂટીમાં ભરાવે ને ત્યારે 60 રૂપિયા પેલા ચૂકવી દે છે. એ પેલા ચૂકવી દે છે. એને શું મળે છે ખબર નથી, પણ શું કરી શકાય? સિદ્ધાર્થભાઈ, બહુ સરસ તમે કીધું કે શું કરી શકાય. ચર્ચાઓ તો બહુ થાય કે ભાઈ આ થયું ને પેલું થયું ને. તમે ખરેખર આ વાક્ય બહુ સારું છે. શું કરવું? સરકારે બજેટ વધાર્યું. 25,000 કરોડનું શિક્ષણનું બજેટ હતું ઈશુદાનભાઈ, 30 થયું, 33 થયું. આ વખતે 44,000 કરોડ રૂપિયા એ બી પ્રાઇવેટ સ્કૂલો માટે નહીં ઈશુદાનભાઈ, સરકારી સ્કૂલો માટે. કારણ કે સરકારનું જે બજેટ હોય પ્રાઇવેટ સ્કૂલો આપે નહીં, એટલે 44,000 કરોડ રૂપિયા બજેટ પાસ કર્યું. આ 44,000 કરોડ રૂપિયા સારા શિક્ષકો, જેમ બેને કીધું કે અમારી સ્કૂલમાં શિક્ષકો સારા છે, હજુ બી BA, MAd
વાળા કેટલી એવી મારી બહેનો છે કે જે એમ કહે છે કે અમને 20-25 હજાર રૂપિયા આવે મોંઘવારીમાં અને અમે ઇંગ્લિશ ભણાવીશું. તો સરકાર ખરેખર હજુ શિક્ષણ માટે હજુ સક્ષમ નથી, ક્યાં તો અધિકારીઓ એમને ખોટી લાઈને ચડાવી રહે છે. આજે તમે જુઓ કે ભાઈ કેટલાય પ્રોજેક્ટો આવ્યા, NEP આવી, આપણો બી અહીંયા ગાંધીનગરમાં પ્રોજેક્ટ ચાલુ થયો. સચિવ સાહેબે કીધું 5000 કરોડ રૂપિયા બહારથી લઈ આવીએ અને પ્રોજેક્ટ ચાલુ કરીએ. વાત ક્યાં છે કે આને કયા યુટિલાઇઝર ઉપર કયા યુટિલિટીમાં આપણે ઉપયોગ કરવો. શાળાઓ તો છે, શાળાઓ સરકારી એટલી મોટી જગ્યાઓ છે, સિટીમાં છે, બહાર છે, ગામડામાં છે, ક્યાં ઉણપ થાય છે ને ક્યાં કોમ્યુનિકેશન ગોઠવાતું નથી. બાકી આ 44,000 કરોડ રૂપિયા જો ઈસુદાનભાઈ સરકારી શાળાઓમાં અને નવા શિક્ષકો જે અત્યારે છે તમે હંગામી ધોરણે લો, ચલો PP ધોરણે, પણ સરકારી શાળાઓમાં તમે રંગોરોગાન કરી ફર્સ્ટ ક્લાસ બેન્ચીસ મૂકી અને આનું પાછું ચલો સરકારે કર્યું. સર્વ શિક્ષા અભિયાનમાં બી 4,000-5,000 કેન્દ્ર સરકાર સર્વ શિક્ષા અભિયાનમાં બી પાછું આપે છે એજ્યુકેશનનું ફંડ ગુજરાતમાં વાપરવા, બધી જગ્યાએ આપે છે બધા સ્ટેટમાં. તો આટલું બધું છવા છતાં પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેમ હજુ કોઈ પણ સરકાર હોય, હું એ નથી કહેતો કે આ સરકાર, આજની તારીખમાં તમે જુઓ કે SG હાઈવે ઉપર સાહેબ 100 હોસ્પિટલો એવી બની ગઈ કે સાહેબ અંદર એડમિટ થાવ એટલે તમારું 2 લાખ રૂપિયાનું બિલ બહાર આવે. તો આ કોના આધાર ને કોના લીધે આ બધી હોસ્પિટલો ઉભી થઈ? આ ખરેખર વાલીઓએ ને લોકોએ જાણવાની જરૂર છે કે આપણી ભૂલના લીધે તમારું ને મારું બાળક કે તમારું ને મારું વાલી કે મારા મા બાપ એ હોસ્પિટલમાં જશે તો 2-2 લાખ રૂપિયાનું બિલ બહાર આવે છે. તો કોના લીધે આપણી હોસ્પિટલો ઉભી થઈ, કોના લીધે આ સ્કૂલો ઉભી થઈ? સ્કૂલો હું નથી માનતો કે ભાઈ અમારે સરકારી સ્કૂલમાં જ ભણવું જોઈએ એવી લોકો ઈચ્છે છે, પણ બેને કીધું એમ કે સરકારી સ્કૂલમાં એ રીતે શિક્ષકો નથી, એ રીતેનું સિલેબસ હોવા છતાં બી ભણાવવામાં નથી આવતું, શિક્ષકો ગેરહાજર રહે છે, માટે લોકોને મજબૂરી થઈને પ્રાઇવેટમાં જવું પડે છે. બિલકુલ. રેખાબેન, શું કરી શકાય? નરેશભાઈએ ખૂબ જ સાચી વાત કરી. હમણાં જે વાત કરીએ, એક તો સરકાર જે બજેટ એમને ફાળવ્યું છે જે ગયા બજેટ કરતા વધારે જ છે આ વખતે, બરાબર, એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન થાય. વાયદાઓ ઘણા બધા મોટા કરે, આપણે એ વાયદા પ્રમાણે સરકાર ખરેખર કામ કરે એ ઈચ્છીએ છીએ. સરકારે જ્યારે મતલબ જ્યારે લાસ્ટ ઇલેક્શન વખતે જાહેરાત કરી હતી કે આટલી રોજગારી ઊભી કરશે, આટલા શિક્ષકોની નિમણૂક કરશે, તો એ એમના વાયદાઓ જો પૂરા કરે, ગવર્મેન્ટની જે સ્કૂલ્સ છે, સરકારી શાળાઓ છે, એને શિક્ષકો આપે. સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા પણ હું હ્યુમન રિસોર્સિસમાં વધારે માનું છું, કારણ કે જો શિક્ષક હશે ને તો એ ઝાડ નીચે પણ ભણાવી શકશે. એટલે શિક્ષકોની જે હાલ પૂરતી જે ગુજરાત રાજ્યમાં જે ખોટ છે, જેમની ભરતી નથી થઈ રહી, તો પહેલા સરકાર શિક્ષકોની ભરતી કરવા માટે ધ્યાન રાખે, જેથી કરીને જે પણ અત્યારે ગ્રાન્ટેડ શાળા ને બધી છે જે અત્યારે ઓછા શિક્ષકોમાં મહા મુશ્કેલીથી ચલાવી રહી છે, એ લોકો પાસે જો સારા શિક્ષકો આવશે તો હજુ પણ કદાચ એક એવો મોટો વર્ગ છે જે સરકારી શાળા તરફ ફંટાઈ શકે અને આ બીજા કામો એને બંધ કરાવી દેવા. અને હા ચોક્કસ સરકારી શિક્ષકોને જે બીજા બધા કામો આપવામાં આવે છે બંધ કરાવવા જોઈએ. ક્લાર્ક્સનું કામ આજકાલ બહુ જ વધી ગયું છે, એટલે સરકારી શાળામાં, ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્કની ભરતીની જે પહેલાની જે હતી ને એના કરતા વધારે ક્લાર્ક્સની નિમણૂક કરવી જોઈએ. બિલકુલ. મિત્રો, એટલે હું એકવાર આમ ફેસબુક જોતો હતો ત્યારે એક મને ખબર નહીં ક્યાંના શિક્ષક છે, રઘુ રમકડું કરીને આવ્યું અને એ નાચગાન કરતા બાળકોને એ રઘુ રમકડું કરીને છે, હું ભૂલતો ન હતો, નાચગાન કરતા ભણાવે છે. એવા સરકારી શાળામાં શિક્ષકો છે, નથી એવું નથી, અને કદર કરી શકો તો સારું ભણાવવાનું. તમે એને એટલું જ કહો ને કે તમારે બીજું કાંઈ કામ નથી કરવું, તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, સિટીમાં, વોર્ડમાં જે સ્કૂલ સરકારી છે ને સાહેબ, આલા ગ્રાન્ડ રીતે શિક્ષણ આપો. તમારે જે જરૂર પડે અમે બેઠા છીએ, તમારા પગાર વધારવામાં અમે બેઠા છીએ, પણ એ જે બાળકો ગરીબના આવે છે ને એને અમીર બનાવશું, એ અમીર ત્યારે જ બની શકશે. માની લો કે એમાંથી કોઈક બાળક છે એ કલેક્ટર બની ગયો તો પછી એની પેઢી ક્યારેક ગરીબ નહીં રહે, સમજી ગયા? પણ કલેક્ટર બન્યા પછી બૂચ ન મરાય, એ હું પાછું કહીશ. આમાં તકલીફ એ છે, હવે જેટલું ભણાલો વધારે એટલે વધારે બૂચ મારે. હમણાં મને કોઈ કહેતા હતા, મને કે સુદાનભાઈ ખાલી અધિકારીઓની ગુજરાતમાં સંપત્તિ જોઈએ ને, નેતાના અધિકારીઓની, તો કેટલી હજારો સ્કૂલો બની જાય. ભગવાનને પ્રાર્થના કરીએ કોઈક એવો નેતા આવે અને આ બધાની સંપત્તિઓ જપ્ત કરીને સારી સ્કૂલો અને આરોગ્ય કરી નાખે, કારણ કે કરવા જેવું એ છે. શું કહેશો અરવિંદભાઈ, શું કરી શકાય?
શું કરી શકાય એ માટે રેખાબેને તદ્દન પોઈન્ટ ઉપર વાત કરી. એમને કીધું કે હ્યુમન રિસોર્સિસ એટલે કોઈ પણ વર્ગખંડ, કોઈ પણ પ્રકારની સ્કૂલ હોય, એ ગ્રાન્ટેડ હોય, સરકારી હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, પણ શિક્ષક વગરની તો હોવી જ ના જોઈએ. જો શિક્ષક હશે તો શિક્ષણ આપવાનું જ છે. પણ મારી સ્કૂલની વાત કરું, મારા જ ત્યાંથી લાઇટ વગરના ઘરમાં રહેતી દીકરી ધોરણ 10માં ગુજરાતમાં પ્રથમ આવી. 12મા ધોરણમાં જેના પપ્પા રોડ ઉપર છૂટક દરજી કામ કરે છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી. પરંતુ આપણા ત્યાં શાળાઓની, ગ્રાન્ટેડ શાળાની મોટા ભાગની શાળાઓ 1985ની આજુબાજુ હું માનું છું ત્યાં સુધી ચાલુ થઈ, શિક્ષકોની ભરતી થઈ અને બધા લગભગ 21-22-23માં રિટાયર્ડ થઈ ગયા. એની સામે એ પ્રમાણેની ભરતી સરકારે જુદા જુદા પ્રવાસી આપ્યા, જ્ઞાન સહાયક આપ્યા, હજુ આપી નથી શક્યા. સરકારની ઈચ્છા છે કે આપીએ, પરંતુ એ બધું ક્યારે થશે? જો શિક્ષક વર્ગખંડમાં હશે તો દરેક સ્કૂલમાં શિક્ષણ કાર્ય થવાનું જ છે. એ સરકારી સ્કૂલ હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય. સેલ્ફ ફાઇનાન્સમાં કેવું છે કે વાલીઓ પાસેથી પૈસા લેવાના છે અને શિક્ષકને પગાર આપવાનો છે. સરકાર ભાઈ મંજૂરી નથી લેવાની એમને કે ભાઈ મારે આ શિક્ષક જોઈએ છે તો અમને તમે આપો. જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલ છે કે સરકારી સ્કૂલ છે એમાં માંગણી મૂક્યા પછી ક્યારે ટીચર્સ આવશે? અરવિંદભાઈ, સંક્ષિપ્તમાં અત્યારે જે સ્કૂલો ખુલી રહી છે, સરકારી વધારે ખુલી રહી છે કે ખાનગી? અત્યારે તો જે વસ્તીનું પ્રમાણ વધે છે એના પ્રમાણમાં પ્રાઇવેટ સ્કૂલો ખુલી રહી છે, વધારે ખુલી રહી છે ને. અચ્છા, પ્રાઇવેટ સ્કૂલોમાં સારું શિક્ષણ આપી શકાય તો સરકારી ન આપી શકાય? તમે આપો છો સારું શિક્ષણ, માન લો તમે એમ કહો છો, અથવા તો ઘણી લોકો 2-2 લાખ રૂપિયા લે છે, તો એવું સારું શિક્ષણ સરકારીમાં ન આપી શકાય? આપી શકાય ને. જેમ રેખાબેને કીધું એમ આપણે વર્ગ દીઠ શિક્ષકની જોગવાઈ થઈ જાય, પેલું પાયાનું કામ છે. આજે ઘણી બધી સ્કૂલમાં ક્લાર્ક જ નથી. બરોબર છે, બિલકુલ પટાવાળા નથી. હવે ક્લાર્કનું કામ હવે એકદમ આપણે આખું શિક્ષણ ઓનલાઈન કરી દેવું છે સરકારને. તો એ માહિતી શિક્ષક કોમ્પ્યુટર પર માહિતી નાખવા બેસશે કે ભણાવશે? બિલકુલ. અને આચાર્ય કરતા હોય છે ઘણી વખત, આચાર્યને ક્લાર્કનું કામ કરવું પડતું હોય છે ગ્રાન્ટીનેટ શાળા, એટલે બહુ જ મુશ્કેલ છે. જી, તો દર્શનાબેન, શું કરી શકાય? હેલો, હાજી બોલો સર. હા, મારું એવું કહેવાનું છે કે શું કરી શકાય? માની લો કે વાલીઓ દર વખતે રડે, પછી સરકાર છે. આની અંદર તો મારું કહેવું એવું જ છે, ગવર્મેન્ટ રૂલ્સ તો બધા બનાવ્યા છે, ફોલો તો નથી પ્રાઇવેટ વાળા કરતા, નથી ગવર્મેન્ટ વાળા કરતા. અનામતના મુદ્દે એ લોકોએ એટલો બધો પ્રોબ્લેમ કરી રાખ્યો છે કે જે અનામત વાળા છોકરાઓ સારી રીતે ભણીને પછી કલેક્ટર બની જાય છે, ડોક્ટર બની જાય છે અને બધું સહન કરવાનું આવે છે અન્ય જાતિને. એ બિચારા કઈ નથી. જનરલ કેટેગરી વાળા લોકોને તો ભણવા માટે પણ પૈસા ખર્ચવાના, આગળ જોબ માટે પણ ફાફા મારવાના, પ્લસ એ લોકો બહાર પછી એમાં મુદ્દો અલગ થઈ જશે દર્શનાબેન. પણ મારું કહેવાનું છે કે શિક્ષણને લઈને આમાં શું કરી શકે? વાલીઓએ શું કરવું, સરકારે શું કરવું, ટીચરોએ શું કરવું, સંચાલકોએ શું કરવું? સર, સંચાલકે જે ગવર્મેન્ટે 15, 25, 27 નો કાયદો બનાવે એના પર 5% નો જે વધારો દેખાડ્યો હતો એ પ્રમાણે એ લોકોએ ફોલો કરવું જોઈએ, જે એ લોકો કરતા નથી. પ્લસ એ લોકો જે ફી ઉઘરાવે છે તે ડબલ ઉઘરાવે છે, એના પ્રમાણે એ લોકો ફેસિલિટી આપતા નથી. અને આની અંદર પછી જે મધ્યમ વર્ગ છે એ આખો પીડાય છે. એમાં હસબન્ડ વાઈફ જોબ કરે છે તે છતાં પણ એ લોકોની ફીસ માટે એમને દર વર્ષે પ્રોબ્લેમ થાય છે જ. ક્યાંથી લાવી, શું કરવું, એની અંદર માણસ બિસાઈ ગયો છે કે છોકરાઓને સારું એજ્યુકેશન આપવા જાય તો એની બધી મૂડી વપરાઈ જાય છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ચારે મહાનુભાવો, અરવિંદભાઈ, નરેશભાઈ, દર્શનાબેન અને રેખાબેન. મિત્રો, અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા અને સુરતમાં 1608ની આસપાસ, હું ભૂલતો ન હતો, વેપાર કરવા માટે થાણું સ્થાપ્યું, ત્યારે એને જોયું કે આ બધા લોકો આમ સમજતા બહુ નથી, કામ મંડ્યા રહે છે. અને સાહેબ એ કબજો કરી લીધો ભારતનો, 200 વર્ષ ગુલામી રાખ્યું. મારી જનતાને હાથ જોડીને વિનંતી છે કે તમારા દીકરાને ભણાવો સારું,
પેટે પાટા બાંધીને ભણાવો, એટલું તો કરો જ. સાથે સાથે એને એ ખબર હોવી જોઈએ કે ચીફ ઓફિસરની કામગીરી શું છે. હું 100 કરીશ, જાગૃત કરીશ. આપણે કલેક્ટરની કામગીરી શું છે, ડીઈઓ ની કામગીરી શું છે. ઘણા વાલીઓને ડીઈઓ એટલે શું ખબર નથી, અને ડીઈઓ પાછા પ્રાથમિકના અને માધ્યમિકના અલગ છે. આટલી બધી વ્યવસ્થા, આટલો બધો પગાર હોવા છતાં ડીઈઓ શું કરે છે ખબર નથી. ખાનગી શાળાઓ બેફામ લૂંટ ચલાવે છે, છતાં ડીઈઓ શું કરે છે, શું કરતા હશે ખબર નહીં. પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમારા દીકરાને આજે સાહેબ અમેરિકા, કેનેડા ક્યાંય છે ને આમ જાય ને એટલે અહીંયા ઉભો રાખીને નહીં. પોલીસ છે ને તો અહીંયા સુરક્ષા માટે છે, સમજો તમે. એ દેશ ટેક્સ લે છે, પણ ટેક્સની સામે વળતર ચૂકવે છે. અને આપણે એટલા માટે નેતાઓ વળતર ચૂકવાય. હું એમ કહું છું કે મારે મતલબ તમે સમજતા ન હોય તો જેટલો રૂપિયો આવે હું મારી સભાઓમાં કેમ બીજે ન વાપરી નાખું? શું કામ તમારે આપવું? અને તમે જેટલા અભણ રહેશો એટલો મને ફાયદો થશે. નેતાઓની આ માનસિકતા રહેવાની છે. જેટલા પ્રજા અભણ, જે લોકોએ રાજ કરવું હોય ને તો પ્રજાને હંમેશા અભણ રાખવાની, ગરીબ રાખવાની, વંચિત રાખવાની. તો શું છે કે ચૂંટણીના સમયે તમને થોડુંક બટકું આપી શકાય, અને આપી શકાય મત કરી દે તો એને બીજું કાંઈ કરવું ન પડે. માત્ર એટલું જ કરવું પડે કે 5-25 મોટા માથાઓને કાં જમીન આપી દે, કાં એને સ્કૂલમાં આપી દે, અથવા લૂંટવાના પરવાનગી આપી દે, ને ઈ ફંડ આપી દે. એટલે આ આખી વ્યવસ્થા છે. અલ્ટિમેટલી જાગૃત આપણે થવું પડશે. હિન્દુસ્તાનનો એક એક ગરીબ બાળક સાહેબ મોટા વૈજ્ઞાનિકો બને, સારા અધિકારીઓ બને, સારા અધિકારીઓ, એ ખૂબ જરૂરી છે. તો આ હિન્દુસ્તાનને માત્ર 25 વર્ષમાં અમેરિકાથી પણ મહાસત્તા બનાવી શકાય. એમાં બે મત નહીં, આપણું બુદ્ધિક દેશ છે સાહેબ. કેટલા બધા આપણા વિદેશમાં વયા જાય છોકરાઓ, શું કામ વયા જાય? અહીંયા કોઈ વિશે માનો ડોક્ટરો ભણો ને પછી લાગવગ લગાડવી પડે. ડોક્ટરી કર્યા પછી 50-50 લાખ, 1-1 કરોડ રૂપિયા એડમિશન ના આપવા પડે, પછી 1-1 કરોડ રૂપિયા ફીસ આપવી પડે. અને છતાંય તમે વિચાર કરો તો કરશે શું? પછી હોસ્પિટલના લાયસન્સ લેવામાં પાછા પૈસા આપવા પડે, પછી બિલ્ડિંગના પૈસા આપવા પડે, પછી કે આ નથી ને. અને એટલા બધા કાયદાઓ છે કે કાયદાના નામે તમને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કટકી કરી શકે. એટલે મારી આપને વિનંતી છે, સરકારને પણ વિનંતી છે, અધિકારીઓને પણ વિનંતી છે કે ઈશ્વરને ડર રાખી અને કરો. ભગવાને તમને સત્તા આપી હોય, અધિકારી બનાવ્યા હોય તો એ કોઈકને ભલા માટે ઈશ્વરે તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને બનાવ્યા છે. કોઈ કલેક્ટર બનાવ્યો હશે, કોઈ ડીઈઓ બનાવ્યો હશે, કોઈ શિક્ષણ મંત્રી બનાવ્યો હશે, કોઈ મુખ્યમંત્રી. તો વિચાર કરો કે ઈશ્વરે તમારી ઉપર કેટલો મોટો વિશ્વાસ મૂક્યો હશે કે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 25 વર્ષ આ વ્યક્તિ અધિકારી થઈ વર્ષોથી આત્મા જયારે એમ કહે છે કે મને કંઈક સેવાનો મોકો આપજો, ત્યારે ઈશ્વર તમને બનાવે છે. બનાવ્યા પછી ઈશ્વરનો વિશ્વાસ તોડો છો. બીજું તો તમને કોઈ જોશે કે નહીં જોવે, ચલો માની લો, પણ ઈશ્વરનો કમસે કમ ભગવાનનો વિશ્વાસ, તમે જે ઈષ્ટદેવને માનતા હો એનો વિશ્વાસ ન તોડો. તમે મંદિરમાં જાઓ છો અને સ્કૂલની ફી સંચાલકો 2-3 લાખ રૂપિયા લઈ અને કરોડો રૂપિયાનો બ્લેક મની ભેગી કરી અને પછી તમે મંદિરમાં જાશો ને તો ભગવાને તમને હોકારો નહીં કરે. એટલે મહેરબાની કરીને આ કરજો, આવી મારી વિનંતી છે. સૌ સાથે મળીને સારું ગુજરાત ને સારું બાળકનું શિક્ષણ થાય માટે પ્રયાસ કરીએ. જય હિન્દ, જય ભારત. આવતીકાલે ફરીથી મળીશું.